પાટણમાં ભાજપ શાસિત પાલિકામાં આંતરિક વિખવાદ રખે ચડ્યો। પાલિકાના પ્રમુખ હિરલ પરમાર અને 6 સભ્યોની વચ્ચે વિખવાદ થયો છે। પક્ષના 6 સભ્યો સામે કાર્યવાહી કરવા પાલિકા પ્રમુખનો સીએમને પત્ર। હિરલ પરમારે 6 સભ્યોને વિકાસ વિરોધી ટોળકી ગણાવી છે। ऑपरेशन सिंदूर बन्યું એ વખતે સરકારશ્રી દ્વારા કલેક્ટર સાહેબને સૂચના આપી અને મોકડ્રીલ માટે સાયરનો મંગાવવામાં આવી હતી। એની મેં બહાલી આપી હતી। તે બહાલી પણ એ લોકોએ નામંજૂર કરેલી છે। અને વિકાસના કામોમાં જે બાગ બગીચા હોય એની અંદર સ્ટ્રીટ લાઇટના કામો કે જે પબ્લિકની સુવિધા માટે આપણે બેઠા હોય કરતા હોય એની પણ એ લોકોએ બહાલી મેં 10 કામોની બહાલી આપેલી હતી। તમામ બહાલીઓ નામંજૂર કરેલી છે। અને વિકાસના કામો જેવા રોડ રસ્તાના કામો જ્યારે સરકાર આપણને ગ્રાન્ટો આપતી હોય છે એ સરકાર આપણને પબ્લિકના હિત માટે વાપરવા આપતી હોય છે એવા વિકાસના કામોમાં પણ એ લોકોએ અવરોધરૂપ બની અને રોડ રસ્તાના કામોના પણ નામંજૂર અને મુલતવી કરી અવરોધરૂપ બન્યા છે। પાલિકા પ્રમુખના આક્ષેપ છે કે તાજેતરમાં પાટણ નગરપાલિકાની સભામાં 10 વિકાસલક્ષી કામોને આ 6 સભ્યોએ નામંજૂર કરાવ્યા। આ તરફ ભાજપ પક્ષના 6 સભ્યો સહિત ચૂંટાયેલા અન્ય 14 સભ્યોએ પણ સીએમને પત્ર લખ્યો છે। આ બાબતને ધ્યાને લેવાની રજૂઆત કરી। ભાજપના સભ્યોએ પાલિકા પ્રમુખ હિરલ પરમાર સામે ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવી વળતા પ્રહાર કર્યા। ભાજપના જે સભ્યો સામે આક્ષેપ થયા તે સભ્યોએ અન્ય ચૂંટાયેલા સભ્યોને સાથે રાખીને આ આક્ષેપ કર્યા છે। એટલું જ નહીં, જરૂર પડે ભ્રષ્ટાચાર અંગેના વિડીયો અને ફોટો રજૂ કરવાની પણ ચીમકી આપી। જ્યારે આજે એમને સીએમને રજૂઆત કરી છે તો અમે પણ આજે એ જ રીતે સીએમને પણ રજૂઆત કરી છે અને એમને જે ભ્રષ્ટાચાર કર્યા છે અને આગામી સમયની અંદર જે નગરપાલિકાની ચૂંટણી આવે છે પાટણની પ્રજાનો મિજાજ આ હિરલબેન પરમાર અને એમના જે ગુરુજી છે એ પારખી ગયા છે। પરિણામ પણ એમને દેખાઈ રહ્યું છે અને પરિણામનો ટોપલો એમના ઉપર ના આવે એને અમારા જેવા નિષ્ઠાવાન કાર્યકર્તા ઉપર આવે એટલા માટે આ પોતાનું પાપ છુપાવવા માટે આ હિરલબેન પરમાર અમારા ઉપર દોષનો ટોપલો નાખી રહ્યા છે। પ્રમુખશ્રીએ અમારા 6 સભ્યો પર વિકાસના કામોમાં જે રોડા નાખવાનો ખોટો બેબુનિયાદ આક્ષેપ કરેલો છે એની સામે અમે મુખ્યમંત્રીશ્રીને સાચી હકીકત જણાવવાના છીએ। વિકાસના કામોમાં રોડા અમે 6 નહીં પરંતુ પ્રમુખશ્રી અને એમની ટીમ નાખી રહી છે। અમે લગભગ આશરે 20 જેટલા સભ્યો આ બાબતે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી અને સાચી હકીકતથી વાકેફ કરવાના છે।